થોડા 8 દિવસ પહેલાં જ આવેલો અને ફરી તમે આ સફાઈ અભિયાનનું જે કામ કરો છો ખરેખર ને આપણો કાબિલેદાર ખરેખર આવું કામ કરાવ્યું છે એ આપણે સાહેબ કેમ કે ચાવડા સાહેબ આવો સાહેબ ચુડાસમા સાહેબ થોડું બંધ કરી દે ચુડાસમા સાહેબ છે આપણે કોલેજના પ્રિન્સિપાલ છે અને સફાઈ અભિયાન માટેની એમનામાં ખૂબ જાગૃતતા છે મેં આવીને એકવાર કીધું કે સાહેબ મારે અભિયાન અંતર્ગત એક કાર્યક્રમ રાખવો છે સાહેબે એટલો સરસ મજાનો કાર્યક્રમ રાખેલો અને અમે નવી સૂચકને પણ આપણે બોલાવેલા આવા જરાક આપણે સફાઈ અભિયાન ચાલી રહ્યું છે સાહેબના ઓલામાં બધા વિદ્યાર્થીઓ કેવું સફાઈ અભિયાન કરી રહ્યા છે તમે જુઓ વાંકાનેરના એક ખરેખર એક જાગૃતતા સાહેબ આવી છે તમે જુઓ ને તો સફાઈ માટેની એક ખરેખર વિશેષ મજાની ખરેખર સફાઈ થવી જોઈએ સમજે કે નહીં એટલે એક અવેરનેસ તો સાહેબ આવી છે સમજે કે નહીં અને વાહ 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 બહુ સરસ જાણી સાહેબ તમે સફાઈ અભિયાન અમારે ખૂબ જરૂરી છે વાંકાનેરના માટે સફાઈ અભિયાન જેટલું થાય ને કાયમ માટે તમારી સાથે ના થેન્ક યુ જ્યારે જે કંઈ મુલાકાત હોસ્પિટલની હોય જે પણ આપણે લેશું આવતા અઠવાડિયે અમે કાર્યક્રમ બહેનો માટે ગોઠવીએ છીએ નારી સુધારે એમાં ગાયનોલોજી બધા આવવાના છે બહેનો સાથે વાર્તાલાપ કરી અને સર તમને પણ ખૂબ ખૂબ અભિનંદન તમે એક જિહાદ શરૂ કરી છે ચોક્કસ વાંકાનેર આખું સ્વચ્છ બનાવવું અને તમારે હું શેડ્યુલ જોઉં છું આખો દિવસ આની પાછળ અને એનાથી ઘણો ફરક પડે અહીંયા તો એક છોકરી આવ્યો ગમે તે રંજીતભાઈ બતાવો બધા જો આ એનએસએસના બધા સ્ટુડન્ટ છે ભાઈ જો સરસ મજાનું કામ કરી રહ્યા છે જો અહીંયા સર પણ જે પ્રોત્સાહિત કરે છે આ બધું જે કામ જે થઈ રહ્યું છે એ કાંટા જો વડવાનું લઈને બધા છે ને જો અહીંયાનું જો બધા ખરે તો સફાઈ કરતા હોય પણ જો અહીંયા પણ સફાઈ કરે આજે મારે સરપ્રાઈઝ હતી આજે જન્મદિવસ પણ સાહેબ હા સર નમસ્કાર મિત્રો આપણે આવ્યા છીએ જે આપણા વહીવટદાર અને મામલતદાર અને ખરેખર એક સરવરાથી કામ કરવા વાળા વ્યક્તિ છે અને કામ કરવા દેવાવાળા વ્યક્તિ છે સાહેબ એવા આપણા કાનાણી સાહેબ આવ્યા છે યુવી કાનાણી સાહેબ આવ્યા છે ખરેખર આપણને ખૂબ ગૌરવ છે મેં ચુડાસમા સાહેબે કીધું કે ભાઈ આજે મારો જન્મદિવસ છે એટલે સાહેબને ખુશી થઈ કે ભાઈ એક અમારા બ્રાન્ડ એમ્બેસેડરનો જન્મદિવસ હોય અને સફાઈ અભિયાન રેલી નીકળતી હોય તો સાહેબે કીધું કે હું ચોક્કસ આવવાનો છું એટલે સાહેબ ખરેખર પધાર્યા છે એટલે આપનો કાનાણી સાહેબ ખૂબ ખૂબ આભાર કે તમે સફાઈ અભિયાન તો તમારું ખરેખર વાંકાનેરની અંદરમાં એક અમે વેગ પકડ્યો છે અને આ વેગ રહી અને બધા જ સાથે રહીએ એવી અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને કાનાણી સાહેબ પણ આજે આવ્યા છે તો એમને પણ અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ હા બોલી તો પછી તમારે સીધી ચોટી જવાની ને કોણ સાહેબ જોવા વાહ વાહ કાયદે વાર કરી છે
ના, નહીં, હવે. કાનાણી સાહેબ બસ હવે બસ એ વાત આપણે દેશી ભાષા બોલ્યો હશે ભાઈ હા વાહ ભાઈ વાહ આચા ખેડૂત પુત્ર છે સાહેબ. હા એ ઓહો નમસ્તે નમસ્તે ખૂબ મજા ખૂબ મજા હા કાનાણી સાહેબ. કાનાણી સાહેબ પેપર સર્ટિફિકેટ પરીક્ષાઓ તો દિવસ છે હા થેન્ક યુ સાહેબ ખૂબ ખૂબ આભાર આજે ભાટીભાઈનો બર્થડે છે, હા એ પણ વિશ કરીએ છીએ. હા ભાઈ વાહ બહુ હા હેપી બર્થડે સર. થેન્ક યુ સાહેબ મેની મેની રિટર્ન્સ ઓફ ધી ડે. થેન્ક યુ સાહેબ અને આવા નવા સારા સારા કાર્યકર્તાઓ અને વાંકાનેરને સ્વચ્છ કરી કરી સાહેબ કરી સાહેબ આમાં કાનાણી સાહેબ ને સરૈયા સાહેબનો ખૂબ ખૂબ આમાં સહયોગ છે છોકરાઓને લઈ જાઓ જાય હા મહેમાનોનું સ્વાગત અહીંયા જ કરી લે. હવે આટલું બધું હા બરોબર ચાલો સાહેબ લાવો વિદ્યાર્થીઓને જો નવી સ્ટાઇલ અને સરૈયા સાહેબ એવું કીધું 15-20 મિનિટ પહેલા કે હું પહોંચી જ છું, તમે બધા બધા આવી જાઓ હા હા બધા આમાં ક્યાં બધા આવી જાઓ નમસ્કાર દર્શક મિત્રો ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. હું વાંકાનેરના બ્રાન્ડ એમ્બેસેડર ભાટીએન. આજે મારો જન્મદિવસ છે અને ખરેખર આજે આપણા વહીવટદાર અને મામલતદાર યુવી કાનાણી સાહેબ આવ્યા છે. તો આજે આપ સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ વિશે અને ભાટીએન વિશે જરાક બે શબ્દો કયો જોઈએ. વાંકાનેર શહેરના વાસીઓને મારા સુપ્રભાત. આજ ખૂબ વિશેષ દિવસ છે. વાંકાનેર શહેરના રહેવાસી અને રાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવનાર સુપ્રસિદ્ધ ફોટોગ્રાફર ભાટી એનનો જન્મદિવસ છે. હું મામલતદાર વાંકાનેર યુવી કાનાણી એમને હૃદયથી શુભેચ્છા પાછું છું અને ભવિષ્યમાં એ સ્વાસ્થ્ય સારું જળવાય, દીર્ઘાયુ થાય અને આ જ રીતે હાલ પત્રકાર તરીકે જે સમાજ સેવા કરી રહ્યા છે એમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાય એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. આજે વાંકાનેર શહેર ખાતે દોશી કોલેજના સહયોગથી આપણે સ્વચ્છતા જાગૃતિ અંગેની રેલી કરવા જઈ રહ્યા છીએ. એમાં પણ વાંકાનેરના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ભાટીએન અમારી સાથે છે. તેઓ ઘણા સમયથી સ્વચ્છતાને લગતા વિવિધ કાર્યક્રમો, જાગૃતિના કાર્યક્રમો, જાતે સાથે રહીને સ્વચ્છતા કર્મીઓ સાથે શહેરની સ્વચ્છતા કરવાના કાર્યક્રમો કરી રહ્યા છે, ખૂબ ખંત કરી રહ્યા છે. મારી સર્વ નગરજનોને વિનંતી છે કે હાલે સ્વચ્છતાનું ખૂબ ઝુંબેશ ચાલે છે, પણ આવતા સમયમાં જ્યારે આ ઝુંબેશ પૂર્ણ થાય ત્યાં સુધીમાં આપણે સ્વચ્છતાને પોતાની ટેવ બનાવીએ, સ્વચ્છતાને આપણી માનસિકતા બનાવીએ અને સ્વચ્છતાનો એક જ રસ્તો છે કે ગંદકી ન કરીએ. જો ગંદકી નહીં થાય તો જ સ્વચ્છતા જળાશે. બાકી આપણે પ્લાસ્ટિકના પેપર્સ કે અન્ય ગંદકી જ્યાં ત્યાં થૂકવું, જો આ ટેવો રહેશે તો આ સ્વચ્છ શહેર ક્યારેય સ્વચ્છ નહીં થાય. આપણી પાસે લિમિટેડ મેન પાવર હોય છે. ભાટીભાઈને પણ ખબર છે કે નગરપાલિકાના કર્મચારીઓ એમની સાથે જાય, જ્યાં કચરો હોય ત્યાં સાફ કરે, પણ જો તે બીજા દિવસે લોકો ત્યાં કચરો નાખી દેશે તો એ ક્યારેય પતશે નહીં. એટલે આપ સૌને નમ્ર વિનંતી છે કે આપણે સૌ સ્વચ્છતાગ્રહી બનીએ, સ્વચ્છતાનો આગ્રહ રાખીએ. ધન્યવાદ. સર, એક હવે 3 ટીમ ચેમ્પિયન થઈ રહી છે. આપણે એટલે હા, આપણી દોશી કોલેજ સાહેબ તમે તમારી બાઇટમાં લ્યો ને તમારી હવે આપણે સાહેબનું લ્યો ને બાઇટ એટલે એમાં સારું લાગશે. હા, અત્યારે આપણે જે સ્વચ્છતા અભિયાનની રેલી જે કાઢી રહ્યા છીએ ત્યારે આપણી દોશી કોલેજની 3 ટીમ છે એ ચેમ્પિયન થઈ છે. યોગાની ભાઈઓની ટીમ, યોગાની બહેનોની ટીમ અને કબડ્ડીની બહેનોની ટીમ. આ ટીમને પણ આપણે સાથે રેલીમાં લઈએ છીએ. એને પણ આ તકે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ ટીમના કોચને ડૉક્ટર ચાવડા સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન. ચાવડા સાહેબ જરાક આગળ આવજો પછી. અને વધારે ખુશીના સમાચાર એ છે કે 4 ભાઈઓ ખોખો આપણે 4 ભાઈઓ યોગાના, 2 બહેનો યોગાની 6 અને કબડ્ડીની 3 બહેનો, 9 બહેનો છે એ નેશનલ ઉપર રમવા જઈ રહી છે દોશી કોલેજમાં. આ ખૂબ મોટી વાત છે.
તો વિદ્યાર્થીઓને અને ચાવડા સાહેબને અભિનંદન આપું. સર, આ અમારી એક અચીવમેન્ટ છે કોલેજની, એને આપણે અભિનંદનથી વધાવીએ છીએ. થેન્ક યુ. સાહેબ પણ હવે એ વિશે બે શબ્દો. દોશી કોલેજમાં ખૂબ જ નજીવી ફીએ વાંકાનેર શહેરના ભવિષ્ય ઘડતરની કામગીરી શિક્ષણની થઈ રહી છે, પણ શિક્ષણની સાથે સાથે અમે ઘણી વખત વારંવાર દોશી કોલેજ સાથે આવીએ છીએ. અહીં ખૂબ જ ઇતર પ્રવૃત્તિના કાર્યક્રમો થાય છે. હા. આજના દિવસે પણ આપણે જોઈ શકીએ છીએ એમ કે નગરપાલિકાના સ્વચ્છતા અભિયાનમાં પોતાની સામાજિક જવાબદારી સમજી અને એ લોકોએ સ્વચ્છતા કાર્યક્રમ કરી રહ્યા છીએ. અહીંના જે શિક્ષક મિત્ર છે વ્યાયામના ચાવડા સાહેબ, એ ખૂબ જ એક્ટિવ છે. એમના થકી કોલેજે આજે આવડું સરસ રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ શકે એવી સફળતા મેળવી છે. આપણે એમને અભિનંદન પાઠવીએ. સાથે સાથે એ વાંકાનેર શહેરમાં તૈયારી કરતા યુવાનો કે જે પોલીસ, આર્મી વગેરે ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ પાસ કરવા માગતા હોય એમને પણ નિઃશુલ્ક શારીરિક તાલીમ આપે છે. તો અન્ય તો ઘણા બધા કાર્યક્રમો દોશી કોલેજ વિશે કહીએ તો કલાક જતી રહે, પણ અહીંના શિક્ષકો ખૂબ જ ખંતથી, નિષ્ઠાપૂર્વક વિદ્યાર્થીઓ અને સમાજને ઉપયોગી થઈ શકે એવા સતત કાર્યક્રમો કરતા રહે છે. એ બદલ હું ટ્રસ્ટી મંડળ, આચાર્ય અને તમામ શિક્ષકોને બિરદાવું છું, અભિનંદન આપું છું. આવો સાહેબ, આવો. આ સ્ટુડન્ટ સાથે આપણે બધા થેન્ક યુ. સર સાથે ફોન ઉપર 2-3 વાત થઈ, પણ આપણે આ મિત્રો આપણા જો આ બંને હીરો આવ્યા છે. આ ખરેખર આ જે છે ને વાંકાનેરના કહીએ ને તો બ્રાન્ડ એમ્બેસેડરને શોધવાવાળા જે છે ને ગિરીશ સરૈયા સાહેબ સમજ્યા કે નહીં. હવે નકર તો એમને મને તો કાંઈ ખ્યાલ નહીં, પણ સાહેબે સરસ મજાની એમને મને એક જવાબદારી સોંપી છે, એટલે હું મારી જવાબદારી નિષ્ઠાથી અને પ્રમાણિકતાથી સંભાળું છું. અને આજે સરૈયા સાહેબ આવ્યા છે તો આજે દોશી કોલેજ સાહેબ આજે એક રેલી કાઢે છે. પછી અહીંની 3 ટીમો, એક યોગામાં છે, કબડ્ડીમાં છે, ને એ રીતે ચાવડા સાહેબની આગેવાનીમાં સાહેબ આવ્યો છે. અને આજે મારો જન્મદિવસ છે આપણા બધા, તો એના વિશે ત્રિવેણી સંગમ છે, તો આપ શું કહેશો સાહેબ જરા? આજે પહેલાં તો આજે જે બાળકો કોલેજના કબડ્ડી અને યોગમાં જે વિજેતા બન્યા છે એમને પહેલાં અમારે વાંકાનેર નગરપાલિકા તરફથી અને વાંકાનેર નગરજનો તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. સાથે આ અઠવાડિયું 15 એટલે પખવાડિયું એક સ્વચ્છતા હી સેવા અન્વયે રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા લોકોમાં સ્વચ્છતા છે એ દેખાડવા પૂરતું નહીં, પણ સભ્યતા અને સંસ્કારમાં આવે એ માટેનું જે આપણા મૃદુ અને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સરકારની એક નેમ છે કે આ લોકોમાં એક સંસ્કારમાં સ્વચ્છતા આવે અને એવા કાર્યક્રમો કરી અને લોકોને જાગૃત કરવાના આ એક પ્રયાસ છે. આ પ્રયાસમાં દોશી કોલેજના વિદ્યાર્થીઓએ જે સ્વયંભૂ વાંકાનેર શહેરના લોકોને સ્વચ્છતાનો સંદેશ આપવા માટે જે પહેલ કરી છે એ માટે હું આચાર્ય શ્રી ચુડાસમા સાહેબ અને તેમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર પણ માનું છું કે અમારા જે આ કાર્ય છે એમાં એ સહભાગી બન્યા. અને આજે ત્રિવેણીમાં અમારા બ્રાન્ડ એમ્બેસેડર ભાટીભાઈ છેલ્લા 15 દિવસથી લોકોને ડોર ટુ ડોર જઈ અને સ્વચ્છતા માટે જાગૃત કરે છે. લોકોએ શું તકેદારી રાખવી જોઈએ, એમની શું જવાબદારીઓ છે, અને જ્યાં જ્યાં કચરાના ઢગલા હોય, કચરો ઉપાડવાનો હોય તો નગરપાલિકાની ટીમ સાથે રહી ને ખડે પગે કામ કરે છે. અને એક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અમે એટલે પસંદ કર્યા છે. કદાચ ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નહીં હોય કે ભાટીભાઈનું ફોટોગ્રાફીમાં એટલું બધું સરસ નોલેજ હતું, અને એ સમયે કે જે સમયે બહુ ઓછા લોકોના ફોટોગ્રાફ્સ ગુજરાત સમાચાર, સંદેશ બરાબર એની અંદર આવતા. અને જ્યારે દાખલા તરીકે અમે તો 8મા 9મા 10મા ધોરણમાં ભણતા ત્યારે એમના ફોટોગ્રાફ્સ જોયેલા જે ક્ષમતા છે ભાટીભાઈને, એટલે અમે સાહેબે નક્કી કરીને એમને વાંકાનેરના સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર માટે નિમ્યા છે. અને આજે એમનો જન્મદિવસ છે, ભગવાનને આપણે પ્રાર્થના કરીએ એમનો આ જન્મદિવસ
બહુ સારી રીતે ઉજવે અને આવનારા સમયમાં એમનું સ્વાસ્થ્ય સારું રહે અને લોકોના કામો માટે ઉપયોગી બને એવી શુભેચ્છા. સર હવે એક વધારાની વાત કરશે જાની સાહેબ આપણી બહેનો છે એ એનએસએસ યુનિટની બહેનો છે અને એનએસએસ યુનિટના કોર્ડિનેટર જાની સાહેબ એણે આખું અત્યારે કોલેજ વતી અભિયાન શરૂ કર્યું છે. એટલે જાની સાહેબને પણ અભિનંદન, સરનું પણ સ્વાગત કરો છો. આ એનએસએસ યુનિટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એનએસએસ યુનિટના છે. વાહ વાહ વાહ. બધા વિદ્યાર્થીઓને પણ આપણે બતાવીએ. વાહ વાહ, બહુ સરસ. જાની સાહેબ બે શબ્દો ખાલી કહેજો સર. હા, આજના શુભ દિવસે બધાથી પહેલાં તો એન ભાટી સાહેબને હું ખૂબ ખૂબ શુભેચ્છા જન્મદિવસની આપું છું. ગયા વીકમાં જ્યારે મળવાનું થયું ત્યારે એમનું એક આહ્વાન હતું બ્રાન્ડ એમ્બેસેડર તરીકેનું કે ભાઈ વાંકાનેર સ્વચ્છ હોય, દેશ સ્વચ્છ હોય અને એમાં વાંકાનેર કેમ પાછું પડે. એટલે એનએસએસ કોર્ડિનેટર તરીકે એ વાતને મેં સ્વીકારી લીધી અને સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા બરાબર. એ વાતનું નિર્માણ આજથી અમે શરૂ કરીએ છીએ. દર વીકે અમે કાંઈ ને કાંઈ એક નવો પ્રોગ્રામ આપતા રહીશું. આવતા વીકે એક બહેનો માટેનો નારી તું નારાયણી ખાસ કરીને ગાયનેલોજિસ્ટ બહેનોને બોલાવ્યા છે અને બહેનોના હિતાર્થે જે વાતો બધી છે એમને એ લોકો કરવાના છે. હું બંને સાહેબોને એ દિવસે પણ નિમંત્રણ આપું છું કે આપ આવો અને અમારી કોલેજ વધુ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ આપો. બધા જ જે અધિકારીઓ આવ્યા છે, મારા પૂર્વ જે એનએસએસ કોર્ડિનેટર મારા મિત્ર લાવડિયા સાહેબ આ બાજુ છે, મારી બાજુમાં આવશે કારણ કે શરૂઆત એને કરેલી છે, એને હું સંભાળી રહ્યો છું. ઓકે, તો આવશે. યસ, અને એ વસ્તુને અમે આગળ બધા સાથે રહીને આગળ વધીશું એવું ઈચ્છા છે અમારી. ખાસ કરીને ચાવડા સાહેબ અત્યારે નથી, એનું પણ અમે અભિનંદન કરવાના છીએ. અમારી ટીમને કાયમ માટે યોગમાં અને આ રીતના આગળ લાવતા હોય છે. એટલે ખૂબ ખૂબ બધાને શુભેચ્છા. ભારત માતા કી જય, વંદે માતરમ. બ્રેક રાખ્યું છે. હવે સરજી આપણે
કાનાણી સાહેબ તથા બ્રાન્ડ એમ્બેસેડર અને પીઆઈ સાહેબનું અમે સ્વાગત કરીએ છીએ. કાનાણી મેડમનું અમે સ્વાગત કરીએ છીએ. એનએસએસ યુનિટ દ્વારા આજે દોશી કોલેજ એનએસએસ યુનિટ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ છે. એક સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ છે, બીજો જે વિદ્યાર્થીઓ અમારે યુનિવર્સિટી રચન થઈ રહ્યું છે એ અંતર્ગત તમામ નગરના સ્વચ્છતાને પોતાની ટેવ બનાવે, સ્વચ્છતાને પોતાના સંસ્કાર બનાવે, સ્વચ્છતાને પોતાની જીવનની શૈલી બનાવે એવા શુભ આશીષથી નગરપાલિકા તેમજ અમારા બ્રાન્ડ એમ્બેસેડર એવા શ્રી ભાટી એન સાથે સાથે દોશી કોલેજના વિદ્યાર્થીઓ અને વહીવટી તંત્ર આપ સૌને આ રેલીના માધ્યમથી સંદેશો પાઠવે છે કે આપણે સૌ સાથે મળી અને વાંકાનેર શહેરને સ્વચ્છ બનાવીએ અને સ્વચ્છતા જાળવવા માટે હેબિટ એટલે કે ટેવ કેળવીએ. આજે આપણા બ્રાન્ડ એમ્બેસેડર કે જે સતત મહેનત કરી રહ્યા છે નગરપાલિકાના સહયોગ સાથે સ્વચ્છતા માટે, એમનો જન્મદિવસ છે તો આપણે એમને પણ શુભેચ્છા પાઠવીએ અને આપણે સૌ નગરપાલિકા અને બ્રાન્ડ એમ્બેસેડર એવા ભાટી એમને આ શહેરને સ્વચ્છ બનાવવામાં સહયોગ આપીએ. એ સાથે હું દોશી કોલેજમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત ઇન્ટર કોલેજ સ્પર્ધામાં યોગા અને કબડ્ડીમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને, તેમના શિક્ષકોને, આચાર્યને અને ટ્રસ્ટીગણોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભવિષ્યમાં પણ આ બાળકોના કારકિર્દી ઘડતર થકી વાંકાનેર શહેર અને ગુજરાતમાં નામના મેળવે એવી શુભેચ્છાઓ. ધન્યવાદ. અને આત્મ વિજય પાક અણલીઠેલી ભૂમકા પર યૌવન માંડે આંખ. આજે અમારા યુવાનો આ આંખ અને પાંખ લઈને આવી રહ્યા છે ત્યારે હું એન ભાટી સાહેબને કહું કે તેઓ બે શબ્દ કહેશે. મચ્છુ કાંઠો ને મોરબી, મચ્છુ કાંઠો ને મોરબી અને વચમાં વાંકાનેર, ઈ નરપટા જ્યારે નીપજે ઈ પાણી ઊંડો ભેળ. ભાઈઓ, આપણે વાંકાનેરને ગૌરવ લેવા જેવી વાત ઈ છે કે આપણી ટીમ કબડ્ડીની અંદરમાં, યોગાની અંદરમાં આપણે આજે યુનિવર્સિટીમાં આપણે ગૌરવ અપાયું છે અને મેડલ મેળવ્યો છે. મિત્રો, એને વાંકાનેરનું મચ્છુ નદીનું પાણી હવે ઠેઠ આખા ગુજરાત લેવલે ચમકવાનું છે. આજે જે સફાઈ અભિયાન અંતર્ગત આજે એનએસએસ દ્વારા જે રેલી કાઢવામાં આવી રહી છે દોશી કોલેજ દ્વારા, ત્યારે અમારા મામલતદાર શ્રી કાનાણી સાહેબ, શ્રી અમારા ચીફ ઓફિસર શ્રી ગિરેશ સાહેબ, ગિરીશ સરૈયા સાહેબ, તેમજ પીએસઆઈ કાનાણી સાહેબ, તેમજ ચુડાસમા સાહેબ અને અમારા વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનો, વાંકાનેરના એક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મારે વાંકાનેરના તમામ મારા નગરજનોને બે હાથ જોડીને મારે એટલી વિનંતી કરવાની છે કે આ સફાઈ અભિયાન હવે લગભગ કાલે અમારું પૂરું થવાનું છે, પણ મિત્રો તમે બધા જ સ્વચ્છતાને આપણી એક ટેવ બનાવવાની, જેમ સાહેબે વાત કરી છે, સ્વચ્છતા એ એવી રીતે રાખવાની છે કે આપણે કચરો ક્યાંય બહાર ન નાખીએ. આપણી દુકાન હોય તો એની અંદરમાં એક આપણે ટોપલી રાખીએ, એનો કચરો જે ભેગો થાય એ આપણે ટોપલીની અંદરમાં રાખીએ અને જ્યારે આપણે ડોર ટુ ડોરની આપણી અમારી ગાડી આવે ત્યારે એ ગાડીની અંદરમાં આપણે નાખવાનો છે અને જે ઘરવાળા છે બધાએ એને પોતાની સફાઈ જાતે કરી અને આપણા જે ઘરની અંદરમાં ડસ્ટબિન રાખે અને એનો જે કચરો આવે એ તમે બધાએ ડોર ટુ ડોરમાં આપવાનો છે, જેથી કરીને સાહેબ કાલથી તમે જોશો તો ક્યાંય પણ તમારે અસ્વચ્છતા કે જોવા નહીં મળે અને વધુમાં વધુ વાંકાનેર ક્લીન વાંકાનેર બને, ક્લીન વાંકાનેર બને એવી આપણી બધાની સાથે સેવાની જરૂર છે. તો વાંકાનેરની જે સેવાની અંદરમાં ખાસ કરીને મને જે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો અને જે હું કામ કરવાની મને તક આપી છે એ માટે નગરપાલિકાનો ઉપર ખૂબ ખૂબ આભાર માનું છું અને વાંકાનેરની તમામ નગરજનો સ્વચ્છતા માટે વધુમાં વધુ આગળ આવે એ શુભેચ્છાઓ. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. હું તમને પ્રોમિસ આપું છું કે સ્વચ્છતા એ જ સેવા અનુસંધાને જ્યારે દોશી કોલેજની જરૂર પડે ત્યારે અમે તમારી સાથે છીએ, હર હંમેશા અમે તમારી સાથે રહીશું. હવે હું અમારા સિનિયર મોસ્ટ અધ્યાપક ચંદા રાણા સાહેબને કહીશ કે તેઓ બે શબ્દ કહે છે. ચંદા રાણા સાહેબ. સ્વચ્છતા ત્યાં પ્રભુતા. છેલ્લા ઘણા સમયથી આપણે સ્વચ્છતા અભિયાનો શરૂ કર્યા છે અને એના ખૂબ સુંદર પરિણામો પણ મળ્યા છે અને આજે તેના ભાગરૂપે
જોશી કોલેજ વાંકાનેરના NSS વિભાગના વડા એના કોઓર્ડિનેટર ડૉક્ટર મયુર જાની, કોલેજના આચાર્ય ચુડાસમા સાહેબ, અમારી કોલેજની વિજેતા ટીમો, સ્પોર્ટ્સની અંદર યોગા અને કબડ્ડીમાં વિજેતા ટીમો અને એના અમારા પ્રાધ્યાપક ડૉક્ટર ચાવડા સાહેબ, સમગ્ર કોલેજ સ્ટાફ, નગરપાલિકા અને કોર્પોરેશન એટલે કે મામલતદાર ઓફિસ, કાનાણી સાહેબ, સરૈયા સાહેબ અને પોલીસ સ્ટાફ તરફથી આજે સરસ મજાનું એક ત્રિવિધ આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે જે સ્વચ્છતા અભિયાન છે એ આગળ અવિરતપણે વધતું રહે તેના સુંદર પ્રયાસો સ્વચ્છતા અભિયાનના પ્રણેતા અને તેના બ્રાન્ડ એમ્બેસેડર શ્રી ભાટી સાહેબ અને મામલતદાર શ્રી કાનાણી સાહેબ, નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સરૈયા સાહેબ, કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર ચુડાસમા સાહેબ અને એ મેડમ કાનાણી સાહેબ, આ બધાના સહયોગ પ્રયાસે વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર વાંકાનેરને સ્વચ્છ વાંકાનેર માટેની અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે આ અપીલને સ્વીકારી માત્ર આજે નહીં પણ કાયમ માટે આપણે સ્વચ્છતાના આગ્રહી બનીએ અને સ્વચ્છ ભારત સ્વચ્છ વાંકાનેરના સૂત્રને આપણે સાર્થક કરી અને જીવનને પણ સાર્થક બનાવીએ. જય હિન્દ, જય ભારત. Thank you.
એવા ફોટોગ્રાફર છે અને નેલ આર્ટિસ્ટ પણ છે. અને ભાટીભાઈ સમયે સમયે આપણી સંસ્થાની મુલાકાતે આવ્યા છે અને આપણી નાની નાની પ્રવૃત્તિઓને પણ લોકો સુધી પહોંચાડી છે. તો આજે વિદ્યાર્થીનીઓ એમના જન્મદિવસ નિમિત્તે એમને શુભેચ્છા પાઠવવા માટે અહીં એમની શુભેચ્છા રજૂ કરી રહી છે. ત્યારે હું મહિલા કોમર્સ કોલેજના પ્રિન્સિપલ તરીકે એમની શુભેચ્છા પાઠવતા કહીશ કે ભાટીભાઈ, हर नया चांद, हर नया सितारा, हर नई रात आपको शुभ हो. हर नया चांद, हर नया सितारा, हर नई रात आपको शुभ हो. हर नई किरण, हर नया आलोक, हर नया प्रभात आपको शुभ हो, शुभ हो, शुभ हो. आप આપના જીવન દરમિયાન ખૂબ જ તંદુરસ્તીને પ્રાપ્ત કરો અને સારા સેવાકીય કાર્યો પણ કરો. અને ખૂબ આનંદ થયો કે આપ વાંકાનેર નગરપાલિકા દ્વારા આપને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો આ તકે અમે એ બાબતની પણ આપને શુભેચ્છા પાઠવીએ છીએ અને જન્મદિવસની પણ અમે શુભેચ્છા પાઠવીએ છીએ.